નમસ્કાર મિત્રો, અવિશ્વાસની દરખાસ્ત વિશે સરસ મજાનો સવાલ પૂછાયો છે. અત્યારે તો આપણે સ્ટેબલ ગવર્મેન્ટો જોઈએ છે, પણ પહેલાનો જમાનો હતો જ્યારે સરકારો વારંવાર પડતી, બરાબર. તો ત્યારે જે છે અવિશ્વાસની દરખાસ્તનું જે છે જબરજસ્ત મહત્વ હતું કે ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે અને ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. પહેલી તો વાત કરીએ, બરાબર, લોજિકલ વાત કે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે ને તો એ લોકસભામાં એકલો જ આવે, રાજ્યસભામાં ના આવે. તો રાજ્યસભાનો સવાલ જ ખોટો છે. એટલે કે આ બીજું વાક્ય તો ત્યાં જ ખોટું થઈ જાય કે ભારતની રાજ્યસભામાં એક વખત અવિશ્વાસની દરખાસ્ત અવિશ્વાસ જે છે રાજ્યસભામાં આવે જ નહીં. કેમ? આપણે હમણાં જ જોયું કે આપણું જે મંત્રીગણ છે, આપણી એક્ઝિક્યુટિવ છે, એ આપણી જે છે લોકસભાને જવાબદાર છે. આપણા મંત્રીઓ જે છે સામૂહિક રીતે જે છે લોકસભાને જવાબદાર છે, તેમને હટાવવાની જવાબદારી પણ લોકસભાની છે. તો આવું જે છે રાજ્યસભા પાસે કોઈ પાવર છે નહીં. બીજું કે લોકસભામાં એક જ વખત અવિશ્વાસ પસાર થયો છે. આવડો મોટો દેશ છે, આટલી બધી જે છે આપણી પોલિટી છે અને આપણે આટલી બધી અનસ્ટેબલ ગવર્મેન્ટો જોઈ છે, તો એકવાર જે છે ખોટું છે. કેટલી વખત આવે તમારે કમેન્ટ કરવાની છે, સિમ્પલ ગૂગલ, બરાબર. તો અહીંયા જે છે એકવાર પસાર થયું છે એ પણ ખોટું છે, એટલે અહીંયા બંનેમાંથી એક પણ નહીં આવે. તમે જુઓ આજે કેટલા બધા ક્વેશ્ચન બંનેમાંથી એક પણ નહીં છે.